મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 10માં જે ઇંગ્લિશના અંદર એમસીક્યુ ક્વેશ્ચન્સ પૂછાય છે એ માર્ચ 2025માં બોર્ડની પેપરમાં પૂછાયેલ આ પ્રશ્નપત્ર આપણે અહીંયા લિબર્ટીમાં પ્રશ્નપત્ર નંબર 1માં જે આપ્યું છે એના પેપરના સોલ્યુશનમાં એમસીક્યુ ક્વેશ્ચન જોઈએ. ચાલો, પ્રશ્ન નંબર 53, 54, 55 આમ 3 માર્ક્સમાં તમને આ ક્વેશ્ચન પૂછાશે. તમે જોઈ શકો છો, ચોખ્ખું લખ્યું છે અહીંયા કે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ, એવો પ્રશ્ન સિલેક્ટ કરો, એવા પ્રશ્નો ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ કે જેનો જવાબ આ અંડરલાઇન કરેલો લીટી અને નીચે લીટી કરેલો જવાબ આવી જાય, એઝ ધેર આન્સર્સ, એ પ્રશ્નના જવાબ તરીકે બંધ બેસી જાય. તો એ રીતે આ માર્ચ 2025માં 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછ્યા હતા એનો જોઈએ. તો અહીંયા લખેલું છે પહેલો જ ક્વેશ્ચન 53 નંબરમાં કે રીતેશ વોઝ વેઇટિંગ ફોર રીટા એટ ધ બસ સ્ટોપ. અહીંયા આપણે મિત્રો યાદ રાખવાનું છે આ વોઝ, વેર અને વેઇટિંગ એ જે છે એ કયો ટેન્સ બનાવે છે, 5મો ટેન્સ બનાવે છે, એને લઈને આપણે સમજવાનું, અર્થાત કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. પરંતુ ભલે એ ના ફાવે તો પણ તમને આ ફાવી જશે. અહીંયા અંડરલાઇન કરેલો શબ્દ કયો છે? રીતેશ. તો રીતેશ વોઝ વેઇટિંગ, રીતેશ રાહ જોઈ રહ્યો હતો. પ્રશ્ન પૂછીએ કોણ રાહ જોઈ રહ્યું હતું, અર્થાત કોણના જવાબમાં રીતેશ આવે તો કોણમાં જવાબમાં તમે જોશો ફોર હુમ એટલે કોના માટે, એ ન ચાલે. વાય એટલે શા માટે, એ પણ ના ચાલે. અને આ હુ એટલે કોણ. પછી વોટ એટલે શું છે, એ પણ ના ચાલે. અર્થાત સી જવાબ આવશે. હુ વોઝ વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ, તો કે રીતેશ વોઝ વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ. તો હુનો જવાબ રીતેશ આવે છે, અર્થાત તમારો જવાબ સી. 54, પ્રશ્ન નંબર 54માં ધ પ્રાઇમ મિનિસ્ટર પીએમ મેટ ધ પ્રેસિડન્ટ, ક્યાં મળ્યા? તો ક્યાંનો જવાબ છે એટ બરોડા. ક્યાં મળ્યા? ક્યાંનો જવાબ છે બરોડા. તો આ ક્યાં એટલે વેર, અને વેર વાળો પ્રશ્નો કેટલા છે ચેક કરો. તો અહીંયા વેન છે, પછી બી છે, જોઈએ સીમાં હુમ છે અને ડીમાં તો હાઉ છે, અર્થાત એક જ છે મતલબ જવાબ. અગર બે જગ્યાએ વેર આપેલું હોત તો આપણે ચેક કરત કે એમાં કયો જવાબ આવે, પણ અહીંયા તો એક જ જગ્યાએ આપેલું છે એટલે જવાબ ઓલરેડી સેટ થઈ ગયો. નેક્સ્ટ છે 55 નંબરના પેજ ઉપર, પ્રશ્ન નંબર 55 કે એવરી સ્ટુડન્ટ શુડ ડુ, દરેક વિદ્યાર્થીએ કરવા જોઈએ શું? યોગ. અને પ્રશ્ન આગળ છે કેમ કરવા જોઈએ? ટુ ઇમ્પ્રૂવ રિટેન્શન. તો આ તમારો જવાબ છે વાયનો. કેમ કરવા જોઈએ, શા માટે કરવા જોઈએ. તો અહીંયા વોટ એટલે શું કરવા જોઈએ, તો એના નીચે લીટી નથી, યોગની નીચે લીટી હોત તો શુંનો જવાબ આવત. પછી હાઉ એટલે કેવી રીતે કરવા જોઈએ, તો એ પણ અહીંયા નથી આપ્યું. હુઝ યોગ, કોના યોગ કરવા જોઈએ, એ પણ નથી આપ્યું. જવાબ એટલે વાયનો જ અહીંયા પ્રશ્ન હતો એટલે વાયનો જવાબ અહીંયા મળી ગયો. તો મિત્રો આપણે જોઈએ પ્રશ્નપત્ર નંબર 2. ચાલો, ક્વેશ્ચન પેપર નંબર 2 એ બોર્ડ પેપર જૂન 2025માં પૂછાયેલું છે. એમાં એમસીક્યુ ક્વેશ્ચન્સ જોઈએ અને એમાં આ રહ્યા જુઓ. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ ધેર આન્સર્સ. 53 નંબર ધ કેવ ટેમ્પલ, બરાબર, સિચ્યુએટેડ એટ છાપરા. તો સિચ્યુએટેડ છાપરા એટલે છાપરા પાસે આવેલું, તો ક્યાં આવેલું એ પ્રશ્ન અહીંયા બનશે વેરથી. અને અહીંયા પહેલો પ્રશ્ન છે વિચ ટેમ્પલ, કયું મંદિર, તો એ તો કેવ મંદિર એટલે એની નીચે લીટી નથી. વિચ કેવ ટેમ્પલ એ પણ અહીંયા આપેલું નથી, એટલે સીમાં જવાબ છે વેર ઇઝ ધ કેવ ટેમ્પલ સિચ્યુએટેડ એટ છાપરા. અને ડીમાં હાઉ છે કેવી રીતે, એટલે એ જવાબ બનશો નથી. એ જ રીતે 54માં તો સીધો તુષારભાઈ જ પ્રશ્ન છે એટલે કોણનો જવાબ સેટ થશે? હુનો. તો અહીંયા વોટ ના ચાલે, વેર ના ચાલે, હુમ ના ચાલે, જવાબ તમારો હુનો સેટ થાય છે સીધો. હુ ઓફન સેન્ડ્સ, બરાબર, તો તુષારભાઈ ઓપન સેન્ડ્સ. એ જ રીતે 55 અહીંયા જે ક્વેશ્ચન નંબર પેપર 2માં છે તે દક્ષ વર્કડ વેરી હાર્ડ, દક્ષ ખતરનાક કામ કર્યું, હાર્ડવર્ક કર્યું. અને અહીંયા છે ફોર ગેટિંગ ધ ટોપ પોઝિશન, તો શા માટેનો જવાબ છે? કેમ હાર્ડવર્ક કર્યું, તો કે ટોપ પોઝિશન પ્રાપ્ત કરવા માટે. એ કેમનો પ્રશ્ન વાય બને એટલે વોટ ના ચાલે, હુ ના ચાલે, છેલ્લું હાઉ પણ ના ચાલે, એક જ જવાબ છે વાય. તો ચાલો મિત્ર પ્રશ્નપત્ર નંબર 3 ઉપર જઈએ. પ્રશ્નપત્ર નંબર 3 જે છે એ માર્ચ 2024 ઉપર આધારિત છે.
લિબર્ટીમાંથી અહીંયા હું કરી રહ્યો છું સોલ્યુશન. ચલો એ જોઈએ. તો અહીંયા ક્વેશ્ચન નંબર પેપર નંબર 3માંથી 53મો ક્વેશ્ચન. ધ કુકુ કેન ક્રિએટ એ વેરાયટી ઓફ સાઉન્ડ. તો અહીંયા કોણ, તો કે કુકુ, અર્થાત કોણનો પ્રશ્ન છે હુ. તો હાઉ ના ચાલે, સીમાં વોટ અને ડીમાં વાય પણ ના ચાલે. એક જ આન્સર છે હુ કેન ક્રિએટ એ વેરાયટી ઓફ સાઉન્ડ, અર્થાત હુથી આપણો જવાબ મળી જાય છે. 54 નંબરનો પ્રશ્ન છે, જોઈ લો. નિયતિ જોઈન્ડ એ ગરબા ક્લાસ, અને અહીંયા પ્રશ્ન છે ક્યારે જોઈન કર્યો. નિયતિએ ગરબા ક્લાસ જોઈન કર્યો, પણ ક્યારેની નીચે અંડરલાઈન છે. અંડરલાઈન છે ને, જે અંદર લીટી છે એ ક્યારેની નીચે છે. તો લાસ્ટ યર. તો ક્યારે એટલે આપણે પ્રશ્ન શું પૂછીએ, વેન, અને વેનનો જવાબ છે લાસ્ટ યર. તો અહીંયા વેન છે અહીંયા, બરાબર. વોટનો જવાબ ના ચાલે, વાયનો ના ચાલે, હુનો ના ચાલે. મતલબ વેન એક જ જગ્યા છે, એટલે આપણે આન્સર થઈ ગયો. વેન બે જગ્યા હોત તો આપણે જોત કે કયો ટેન્સ છે, પણ અહીંયા જોવાની જરૂર નથી. એ જ રીતે 55 નંબરનો પ્રશ્ન બને છે. જયતી પ્રિપેર્ડ 5 વોલ પીસીસ બ્યુટીફુલી. જયતીએ 5 વોલ પીસીસ સુંદર રીતે બનાયા. ઇન જસ્ટ હાફ એન અવર, ફક્ત અડધો કલાકમાં. તો પ્રશ્ન બને કેટલી વારમાં. કેટલી વારમાં એટલે કેટલા સમયમાં. ચલો જોઈએ. ફોર હાઉ મેની વોલ્સ પીસીસ એટલે કેટલા વોલ પીસીસ બનાવ્યા. તો અહીંયા 5ની નીચે અંડરલાઈન હોય તો આ પ્રશ્ન સેટ થાય, એટલે આપણો જવાબ બનતો નથી, કેન્સલ. વોટ એટલે શું બનાવ્યું, ના બને. હાઉ ડીડ કેવી રીતે બનાવ્યા, તો એ પણ ના બને, એટલે એક જ જવાબ પડે ડી. હાઉ 3 ખોટા એટલે એક તો જવાબ પડે જ ને, ડી. હાઉ લોંગ ડીડ જયતી ટેક. જયતીએ કેટલો સમય લીધો ઇન પ્રિપેરિંગ 5 વોલ પીસીસ બ્યુટીફુલી. એવી રીતે. ઠીક છે મિત્રો. તો અહીં નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. પ્રશ્નપત્ર નંબર 4 ઉપર આપણે જઈએ, જે 2024 જૂન ઉપર આધારિત છે. એમાં MCQ ક્વેશ્ચન્સ આપણે લઈએ. પ્રશ્ન નંબર 53 જોઈ લો. સચિને સ્કોર કર્યો. તો પ્રશ્ન ઉભો થાય કેટલો સેન્ચુરી મારી. તો કેટલી, 100 સેન્ચુરી મારી. તો આપણે પ્રશ્ન થશે કેટલી સેન્ચુરી. સેન્ચુરી જ રહેશે પણ કેટલી. તો અહીંયા હાઉ મેની સ્કોર્સ, કેટલો સ્કોર. પછી હાઉ મચ સેન્ચુરીમાં સેન્ચુરીઝ ગણી શકાય, એટલે મચ સેટ થતું નથી. પણ હાઉ મેની સેન્ચુરીઝ, કેટલી સેન્ચુરીઓ. તો અહીંયા સ્કોર કેટલો કર્યો હોય તો બી આવે, પણ અહીંયા આન્સર આપણો રહેતો નથી. અહીંયા સેન્ચુરી કેટલી મારી, તો હાઉ મેની સેન્ચુરીઝ તરીકે ડી આન્સર અહીંયા સેટ થાય છે. ચલો નેક્સ્ટ મિત્રો. નીરજ ચોપરા. તો પ્રશ્ન સીધો થઈ ગયો, કોણ વિલ ગાઈડ અવર સ્ટુડન્ટ્સ. આપણા સ્ટુડન્ટ્સને ગાઈડ કરશે, કોણ કરશે. કોણના જવાબમાં એક તો હું પડ્યું છે અને એક છેલ્લે હું પડ્યું છે, અર્થાત આ બે તો નહીં આવે, નક્કી થઈ ગયા. આપણે હવે પહેલા બેમાંથી ફર્સ્ટ અને ડી, એ અને ડીમાંથી કયું આવે એ જોવાનું છે. હવે ટેન્સ જોઈએ. વિલ ગાઈડ. ચલો વિલ ગાઈડ છે અહીંયા પહેલામાં, વિલ ગાઈડ છે. નીચે છેલ્લામાં પણ વિલ ગાઈડ છે જ, અને લાસ્ટમાં અવર સ્ટુડન્ટ છે. આ અવર સ્ટુડન્ટ છે. અહીંયા નીરજ ચોપરા છે, એટલે એક આવતું નથી. આ કેન્સલ ને સાચું, સિમ્પલ. નેક્સ્ટ 55 પ્રશ્ન નંબર 55. પ્રિયા એડેડ. પ્રિયાએ ઉમેર્યું. તો શું ઉમેર્યું, તો કે એ લિટલ સોલ્ટ. અહીંયા સોલ્ટની નીચે લીટી નથી, પણ મીઠું ઉમેર્યું. પણ મીઠું કેટલું ઉમેર્યું એ કેટલું માપની નીચે લીટી છે, અર્થાત સોલ્ટ ના ગણી શકાય. તો હાઉ મચ સોલ્ટ એવો પ્રશ્ન આવવો જોઈએ. ચેક કરો. હાઉ મચ સોલ્ટ આવે છે, વોટ ના આવે, હુ ના આવે, અને હાઉ મેની તો આવે જ નહીં. અર્થાત એક જ જવાબ છે, એટલે બીજું કોઈ વધારે વિચારવાની જરૂર નથી. ચલો નેક્સ્ટ પ્રશ્નપત્ર ઉપર. પ્રશ્નપત્ર નંબર 5, જે માર્ચ 2023 ઉપર આધારિત છે. પૂછાયેલું પ્રશ્નપત્ર, બોર્ડનું એક્ઝામ પેપર એની આધારિત. એમાં ક્વેશ્ચન MCQ લઈએ તો પ્રશ્ન નંબર 53. નેક્સ્ટ જોઈએ આપણે 53મો પ્રશ્ન. ધેર આર કલર્સ. કેટલા? 7. આ કેટલા નીચે અંડરલાઈન છે. કેટલાનો મતલબ થશે અહીંયા કલર ગણી શકાય, એટલે હાઉ મેની. તો હાઉ મેનીનો જવાબ આવ્યો, હાઉ મેની કલર્સ. હવે હાઉ મચ છે એટલે કેન્સલ, વેર કેન્સલ ને વોટ કેન્સલ. તો જવાબ એક જ છે, અર્થાત એ સાચો, સિમ્પલ. એ જ રીતે 54 નંબરનો પ્રશ્ન જોઈએ. તીર્થ કેન સ્પીક ઇંગ્લિશ. કેવી રીતે? તીર્થ અંગ્રેજી બોલી શકે છે ફ્લુએન્ટલીની નીચે અંડરલાઈન છે, અને એ જવાબ શેનો બને છે, કેવી રીતે. કેવી રીતે એટલે હાઉ. તો અહીંયા હાઉ પહેલું જ છે,
હાઉ કેન તીર્થ સ્પીક ઇંગ્લિશ. હુ કોણ બોલી શકે, તીર્થ બોલી શકે, અહીં નીચે અંડરલાઇન નથી. વોટ કેન તીર્થ સ્પીક ઇંગ્લિશ, ઇંગ્લિશની નીચે અંડરલાઇન નથી. અને વાય કેમ બોલી શકે એ પણ નથી. કેવી રીતનો જવાબ સાચો છે. અને 55 નંબરનો પ્રશ્ન છે, હુ રીતેનભાઈ વોઝ સિલેક્ટેડ એઝ એ પ્રિન્સિપાલ. તો પ્રશ્ન છે કોણ સિલેક્ટ થયા હતા. તો અહીંયા આપણી પાસે હુનો પ્રશ્ન બને છે અને હુ માટે એક જ છે બી. એટલે વાય શા માટે, હાઉ કેવી રીતે અને કેવી રીતે એ પ્રશ્ન બનતા નથી. તો ચાલો નેક્સ્ટ પ્રશ્નપત્ર ઉપર જઈએ. પ્રશ્નપત્ર નંબર 6 જે જુલાઈ 2023ની બોર્ડની એક્ઝામ ઉપર આધારિત છે, એના MCQ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 53 ઉપર જઈએ. તો પ્રશ્ન નંબર 53 જોઈ લઈએ. 53. પીપલ ગો ટુ થિયેટર. પીપલ થિયેટર જાય છે, લોકો થિયેટરમાં જાય છે. ટુ વોચ એ ફિલ્મ જોવા માટે. શા માટે? વાયનો જવાબ છે અહીંયા અંડરલાઇનમાં. તો વાય આપણી પાસે બે જગ્યા પડ્યા છે, બી અને ડી ઉપર, બાકી સી અને એ આન્સર કેન્સલ. હવે આપણે એ જોવાનું રહ્યું કે ટેન્સ કયો છે. તો ગો એટલે જાય છે, સાદો વર્તમાનકાળ છે. તો અહીંયા ડીડ ના ચાલે એટલે આ ડી કેન્સલ થઈ ગયું, અર્થાત આન્સર એક જ રહેશે બી, કેમ કે ડુ આવી ગયો, સાદો વર્તમાનકાળનો કારક ડુ છે. ચલો 54. નેક્સ્ટ 54માં આઈ રીડ ધ બુક. હું બુક વાંચું છું. કઈ? રામાયણ. તો કઈ ચોપડી તરીકે વિચ બુક આવશે? અહીંયા આઈ રેડ ધ રામાયણ લાસ્ટ મંથ એવી રીતે છે. ગયા મહિને મેં રામાયણની ચોપડી વાંચી. જો લાસ્ટ મંથની નીચે હોત તો આપણે એક સમય આવત તો વેન થઈ જાત, એટલે વેન કેન્સલ. પછી વિચ બુક એ પહેલાંમાં છે, પછી જોઈએ શા માટે વાંચી, તો સી કેન્સલ. અને ડુ યુ લવ ઇટ, શું તમે પસંદ છે, કેન્સલ. કેમ કે પ્રશ્ન છે એક જ, વિચ બુક કઈ ચોપડી. તો અહીંયા રામાયણની ચોપડી રામાયણનો આન્સર છે, એટલે એ આવશે. અને 55 નંબર, ધ લોર્ડ વોઝ વર્કિંગ. ભગવાન કામ કરી રહ્યા હતા. વિથ ફૂલ કોન્સન્ટ્રેશન સાથે. તો પ્રશ્ન ઊભો થાય કેવી રીતે. તો અહીંયા વાયનો ના આવે, વોટ ના આવે, છેલ્લે વેન પણ સમય બતાવે એ ના આવે, એટલે એક જ આવશે હાઉ વોઝ ધ લોર્ડ વર્કિંગ. ભગવાન કામ કરી રહ્યા હતા. કેવી રીતેનો જવાબ છે અંગ્રેજીમાં કેવી રીતે, એટલે હાઉ. મિત્રો, અગર તમને શબ્દ નથી ફાવતા તો તમે આ શબ્દોની તૈયારી કરી દેજો. આપણી પાસે ટોટલ 13 શબ્દો છે. હુ, હુમ, હુઝ, વોટ, વિચ, વાય, વેર એન્ડ વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ. અને જો તમને બેઝિક નથી ફાવતું ઇંગ્લિશમાં તો બેઝિક ઇંગ્લિશનો સ્પીકિંગ કોર્સ આપણે અહીંયા આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે, ભારત એજ્યુકેશન સેન્ટર ઉપર. સાથે 10માનો પણ આખો કોર્સ અવેલેબલ છે ભારત એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ઉપર, જેની લિંક હું તમને આ વિડીયોમાં નીચે આપી રહ્યો છું. ચાલો નેક્સ્ટ પ્રશ્નપત્ર ઉપર. પ્રશ્નપત્ર નંબર 7 માર્ચ 2022 ઉપર આધારિત છે. એના MCQ ક્વેશ્ચન્સ ઉપર જઈએ. તો તમે જુઓ અહીંયા ક્વેશ્ચન નંબર 53 ઉપર MCQ ક્વેશ્ચન્સ આપણી પાસે તૈયાર છે. એમાં પહેલો જ છે, ખેવના કેન ડ્રો ધ પિક્ચર્સ. ખેવના પિક્ચર્સ ડ્રો કરી શકે છે. અંડરલાઇન છે વેરી નાઇસલી, ખૂબ સરસ રીતે. તો પ્રશ્ન ઊભો થાય કેવી રીતે અથવા કેવા. તો એ અર્થમાં કોણ, શું અને કયું આવે નહીં, હાઉ જ આવશે. હાઉ કેન ખેવના ડ્રો ધ પિક્ચર. એકદમ સિમ્પલ છે ને. ચલો નેક્સ્ટ 54. ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ માર્કેટ. છોકરીઓ માર્કેટ ગઈ ટુ બાય ફ્રૂટ્સ ખરીદવા માટે. અર્થાત શા માટે ગઈ. શા માટેનો પ્રશ્ન એક જ પડ્યો છે બીમાં, એટલે એ ક્યાં, ક્યારે અને કેવી રીતે. વેર કે ક્યાં, વેન ક્યારે અને હાઉ કેવી રીતે એ આવશે નહીં. શા માટેનો જવાબ અહીંયા સેટ થાય છે. અને 55 પાલનપુર ઇઝ આટલા કિલોમીટર ફ્રોમ અમદાવાદ, એટલે કે કેટલાનો જવાબ આવ્યો. અને એ હાઉ મેની, હાઉ ફાર શબ્દ ચાલશે. હાઉ ફાર અને હાઉ મેની કિલોમીટર્સ, આ બે સેટ થઈ શકે અહીંયા. તો હાઉ ફાર છે, હાઉ લોંગ ઇઝ સમય બતાવે છે. હાઉ ફાર બીજી વખત આવ્યું અને હાઉ મચ આવશે નહીં. હાઉ મચ ઇઝ અમદાવાદ ફ્રોમ પાલનપુર. તો હવે અહીંયા આપણે જોઈએ પછી સેટ થાય તો હાઉ મચ પણ અહીંયા સેટ થાય કેવી રીતે. તો પહેલું હાઉ ફાર ઇઝ, અહીંયા જો હાઉ ફાર ઇઝ પાલનપુર, તો હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અમદાવાદ. આ જવાબ સેટ થઈ ગયો. એના પછી સીમાં છે હાઉ ફાર ઇઝ અહેમદાબાદ કીધું છે. તો આપણે પ્રશ્નમાં તમારે આવી રીતે યાદ ધ્યાન રાખવાનું, હાઉ ફાર ઇઝ પાલનપુર, આમ ઉલટું જવાનું.
ઉલટું અહીંયા પહેલામાં શેર થાય, હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અમદાવાદ, જેમ છે એમ આવવું જોઈએ. જે અહીંયા હાઉ ફાર ઇઝ પછી અમદાવાદ છે એટલે એ ચાલશે નહીં. એટલે પહેલો જ આન્સર આપણને એ આવે છે. અગર એ ના હોત તો પછી હાઉ મચ ઇઝ અમદાવાદ ફ્રોમ પાલનપુર આવી શકત, પણ હાલ એ હાઉ મચ એ કોઈ ગણતરી ના કરી શકાય, અર્થાત અંતર માટે યુઝ થાય ને હાલ આપણને એક એ ઓપ્શન આપ્યો હોવાથી ડી સેટ થતો નથી. ઠીક છે મિત્રો, ચલો નેક્સ્ટ પેપર ઉપર જઈએ. પ્રશ્નપત્ર નંબર 8 જે જુલાઈ 2022 ઉપર આધારિત છે એના ક્વેશ્ચન નંબર 53 ઉપર જઈએ. અને 53 નંબર ક્વેશ્ચન આ રહ્યો. શ્રેય કેન સ્પીક. શું શ્રેય બોલી શકે છે? શું બોલી શકે છે? ફ્લુએન્ટલી શું બોલી શકે છે? વોટનો પ્રશ્ન છે આ. તો અહીંયા વોટ એ છે કે નહીં એ પહેલાં ચેક કરીએ આપણે. તો આ વોટ છે. હવે એ જવાબ બને છે કે નહીં એ પણ ચેક કરીએ આપણે, કેમ કે ઉતાવળ ના કરતા. ઉતાવળ એટલા માટે નીકળ્યું કે વિચ લેંગ્વેજ, કઈ ભાષા, ઇંગ્લિશ ભાષા એવી રીતે પણ સેટ થઈ શકે. તો એવા બે છે, વિચ લેંગ્વેજ બે છે. હવે આપણે જોઈએ, ઇંગ્લિશ જો જવાબ આવતો હોય તો આપણો પ્રશ્ન ખાલી એટલો જ બને કે વોટ જો આવે તો વોટ પછી કેન આવવું જોઈએ, કેમ કે કેન અહીંયા આપેલું છે. અહીં વોટ પછી કેન નથી, ડીડ છે, અર્થાત આ જવાબ કેન્સલ થઈ જાય. હુથી તો નહીં આવે 100%, કેમ કે શ્રેયનો અંડરલાઇન નથી. જો કોણ બોલી શકે તો શ્રેય બોલી શકે, અને શ્રેયમાં અંડરલાઇન નથી. હવે આપણી પાસે બે રહ્યા, વિચ લેંગ્વેજવાળા પોઈન્ટ રહ્યા. વિચ લેંગ્વેજ કેન, અને અહીંયા વિચ લેંગ્વેજ વિલ છે, અને આપણી પાસે કેનનો જ આન્સર છે, એટલે એ આવશે ડી, કેન્સલ. મિત્રો થોડું કટપટું આવે તો આવી રીતે તમારે મગજ દોડાવી દેવું પડશે. ચલો 54 નંબરનો પ્રશ્ન. હી વર્ક્સ, તે કામ કરે છે. સ્માર્ટલી એટલે કે એકદમ હોશિયારીપૂર્વક સ્માર્ટલી કામ કરે છે. પ્રશ્ન ઊભો થાય, કેવી રીતે કામ કરે છે? તો કોણ કામ કરે છે? તો હી નથી. વોટ એટલે શું કામ કરે છે એવું નથી. અને હાઉવાળા બે પ્રશ્ન છે, કેવી રીતે. તો હવે જોવું પડશે ટેન્સ કયો છે. અહીંયા વર્ક્સ બતાવે છે ટેન્સ 1, અને ડીડ એ ટેન્સ 1માં આવતું નથી, કેન્સલ, એટલે બી આન્સર. હાઉ ડઝ હી વર્ક. એ જ રીતે 55 નંબર. દીપાલી સેંગ એન ઓલ્ડ સોંગ. તો ઓલ્ડ સોંગ કોણે ગાયું? દીપાલીએ ગાયું. કોણનો પ્રશ્ન છે, અર્થાત શુંમાં ના આવે, કેવી રીતે હાઉમાં ના આવે, અને ક્યારે વેનમાં ના આવે. એક જ સી આન્સર છે, હુ સેંગ એન ઓલ્ડ સોંગ. ચલો એના પછીનો પ્રશ્નપત્ર લઈએ મિત્રો. પ્રશ્નપત્ર નંબર 9 મે 2021 ઉપર આધારિત છે. એના ક્વેશ્ચન નંબર 53 ઉપર જઈએ આપણે. તો આ થયા ક્વેશ્ચન નંબર 53. જો મિત્રો, નરેશ ગોઝ ટુ સ્કૂલ. નરેશ સ્કૂલે જાય છે. કેવી રીતે જાય છે? બાય બસ. અને કેવી રીતેનું ઇંગ્લિશ હાઉ. તો હાઉના પ્રશ્ન કેટલા છે ચેક કરો, એક જ છે. વેન ક્યારે જાય છે? હુ કોણ જાય છે? તો નરેશ હોવો જોઈએ. અને વેર ક્યાં જાય છે? તો ટુ સ્કૂલ નીચે અંડરલાઇન હોવું જોઈએ. એટલે ખાલી કેવી રીતના નીચે અંડરલાઇન છે, અર્થાત હાઉ ડઝ નરેશ ગો ટુ સ્કૂલ એ આપણો અહીંયા આન્સર બને છે. એ જ રીતે હિરેન ડ્રીવ એ નાઇસ પિક્ચર. કોણે દોર્યું? કોણનો જવાબ હુ ડ્રીવ એ નાઇસ પિક્ચર. સિમ્પલ. પછી હાઉ કેવી રીતે, વોટ શું, અને વાય શા માટે, એવું ત્રણેય આવતા નથી. અને છેલ્લે અમદાવાદ ઇઝ 250 કિલોમીટર્સ ફ્રોમ સુરત. અહીંયા ફ્રોમ સુરત આવવું જોઈએ. ફ્રોમ સુરત અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી, એટલે ડી તો આન્સર આવશે જ નહીં, યાદ રાખી લો. નેક્સ્ટ છે અહીંયા હાઉ મેની કિલોમીટર્સ થઈ શકે અને હાઉ ફાર સેટ થઈ શકે, બીજું આવે નહીં. હાઉ મેની જો આવે તો કિલોમીટર્સ હોય, એવું હાઉ મેનીનો પ્રશ્ન છે જ નહીં. જો હાઉ મચ છે, બરાબર, અને અહીંયા હાઉ ફાર છે, આ તો આવશે જ નહીં. ઇઝ અમદાવાદ 2 કિલોમીટર્સ ફ્રોમ સુરત. ચલો એની વાત પછી કરીએ. તો પહેલાં બી જોઈ લઈએ. હાઉ મચ ફાર કોઈ દિવસ એવું સેટ થતું નથી. હાઉ ફાર ઇઝ અમદાવાદ. તો જો હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ સુરત. હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ સુરત, એટલે બી આન્સર છે જ, એટલે અહીંયા સી આવતો નથી. ઠીક છે મિત્રો. નેક્સ્ટ પેપર નંબર 10, અને એ 10 માસ્ટર પેપર તરીકે લિબર્ટીવાળાએ આપ્યું છે. અને લિબર્ટી અંકમાંથી આપણે પ્રશ્ન નંબર 53 ઉપર પહોંચી જઈએ, એટલે લાસ્ટ તમને પૂરી પ્રેક્ટિસ મળી જાય. તો અહીંયા આપણા ક્વેશ્ચન છે, અને ક્વેશ્ચનમાં પહેલો જ પ્રશ્ન છે 53 નંબરનો. રુદ્ર ઇઝ સિટિંગ. રુદ્ર બેઠો છે. હવે ક્યાં બેઠો છે? ઇન ધ ફ્રન્ટ રો.
વિથ દેવાંશુ. દેવાંશુ સાથે બેઠો છે, પણ જે અંડરલાઇન કરેલો વર્ડ છે એ ક્યાં બેઠા છે એનો જવાબ છે. અને ક્યાંનો પ્રશ્ન થાય? વેર, ક્યાં બેઠો છે. તો વેરવાળા આપણી પાસે જો ખાલી રાખીએ, બાકી સી કેન્સલ, ડી કેન્સલ, કેમ કે વેર નથી. હવે આપણી પાસે પ્રશ્ન છે એમાં વેર ઇઝ અને બીમાં વેર વોચ. અહીંયા ઇઝ આપેલું છે એટલે એ સાચું અને બી ખોટું. નેક્સ્ટ, ધે હેવ બીન પ્લેઇંગ વિડીયો ગેમ્સ. તેઓ વિડીયો ગેમ્સ રમી રહ્યા છે. ફોર ધ લાસ્ટ 2 hours એટલે આટલા સમયથી. તો આપણો પ્રશ્ન બને હાઉ લોંગ, કેટલા સમયથી, અથવા સિન્સ વેન, કે ક્યારથી. આ તમારે 12મા ધોરણમાં યાદ રાખવાનું. સિન્સ વેન હાલ પણ કદાચ આવી શકે તો ધ્યાન રાખવાનું. અને હાલ હાઉ લોંગ અને સિન્સ વેન બી પ્રશ્ન થઈ શકે, પછી ટેન્સ પ્રમાણે સેટ થાય. તો વોટ તો નથી આવવાનું, શું તો ના આવે. ચલો ઠીક છે. પછી વેન એટલે ક્યારે પણ ના આવે. હવે સીન ડી ચેક કરીએ. તો સિન્સ વેન એટલે ક્યારથી અને હાઉ લોંગ એ પણ ક્યારથી જ થાય. તો હવે આગળ જોઈએ શું સાચું આપ્યું છે. જો અહીંયા સિન્સ વેન અથવા હાઉ લોંગ હોય તો પછી હેવ ધે બીન. હેવ ધે પછી બીન આવવું જોઈએ. ચેક કરીએ. હેવ ધે બીન, હેવ ધે બીન સાચું છે. પ્લેઇંગ વિડીયો ગેમ્સ, પ્લેઇંગ વિડીયો ગેમ્સ, પ્લેઇંગ વિડીયો ગેમ્સ બંને સાચા છે. અર્થાત આમ જોવા જઈએ તો આ બંને સાચા છે. પરંતુ હવે તમારે એટલું યાદ રાખવાનું કે સિન્સ વેન ત્યારે જ આવે જ્યારે કોઈ ચોક્કસ સમય આપેલો હોય. સિન્સ વેન આવી શકે અહીંયા પણ છતાં બે સાચા પડે છે તો પછી ચોક્કસ સમય માટે સિન્સ આવે અને ચોક્કસ સમય ના હોય. જેમ કે અહીંયાથી યાદ રાખવાનું, ચોક્કસ સમય છોડો. અહીંયા ફોર આપેલું છે એટલે હાઉ લોંગ મૂકવાનું. અને જો અહીંયા સિન્સ આપેલું હોત, સિન્સ, તો તમારે સિન્સ વેન મૂકી શકાતું હતું. એ રીતે અહીંયા આન્સર આવશે. અને 55 નંબર અહીંયા જોઈ લઈએ. મિસ્ટર શાહ વર્ક્સ. મિસ્ટર શાહ કામ કરે છે સિન્સિયરલી એન્ડ ઓનેસ્ટલી. કેવી રીતે કામ કરે છે? સિન્સિયરલી કામ કરે છે અને પ્રમાણિકતાથી કામ કરે છે. અર્થાત કેવી રીતેનો જવાબ છે. તો કેવી રીતે આપણી પાસે એક જ છે, હાઉ. કોણ કરે છે? મિસ્ટર શાહ, નથી અંડરલાઇન. શું કરે છે? કામ કરે છે, ક્રિયાપદ કામ નથી. વેન ક્યારે કરે છે એ પણ નથી. એટલે આમ આપણી પાસે આન્સર સી આવશે. તો આ રીતે મિત્રો આપણે 10 ક્વેશ્ચન પેપરમાં, લિબર્ટીના પેપર સેટમાં 10 ક્વેશ્ચન પેપરમાં આપણે MCQ ક્વેશ્ચન્સ 52, 53 અને 54માં જે પૂછાય છે એ આપણે સોલ્વ કર્યા છે. પૂરી પ્રેક્ટિસ તમે કરશો એવી આશા સાથે મળીએ નેક્સ્ટ ક્વેશ્ચન લઈને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ભારત એજ્યુકેશન સેન્ટર તરફથી તમને કામ પ્રેક્ટિસ કરવા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. ચેતન સોની તરફથી ઓલ ધ બેસ્ટ.